પહેલા તો આપ સર્વેની માફી માંગીશું કે અમે લોકો થોડાક મોડા થઈ ગયા છે. વડીલે બહુ સારી વાતચીત કરી, એ બી આપણે મુદ્દામાં અંદર લઈશું. દરેક ગ્રામ્ય સમિતિના કાર્યકર્તાઓ તેમજ ક્રાંતિકારી યુવાનો, આજુબાજુ ગામના આગેવાનો, વડીલો તેમજ મારી સાથે આવેલા આપણા ગુલસિંહ કાકા, મગન કાકા તેમજ આપણા સંઘર્ષ સમિતિના પ્રમુખ શ્રી નવીનભાઈ, આપ સર્વેને મારા જય જોહાર, જય આદિવાસી. હું એક ગરીબ પરિવારની અંદર મારો જન્મ થયો. મેં મારા બાળપણની અંદર ડાંગર કાપવાનું કામ, કપાસ વીણવાનું કામ, કડિયા કામ તેમજ સાથે સાથે હોટલની અંદર ડીશો ધોવાનું પણ કામકાજ કર્યું. સમય પ્રમાણે હું ભણતો ગયો, ખૂબ મહેનત કરી, ત્યારે હું એક ડૉક્ટર બન્યો. ડૉક્ટર બન્યા પછી મારા પોતાના 2 હોસ્પિટલ છે. એ વાતનો આજે મને પોતાને પણ એક ગર્વ થાય છે. અરવિંદભાઈ, ઘણા બધા લોકો અને સારા સારા ઘરના લોકો, પૈસાવાળા લોકો મને ઘરે આવીને કહે કે ડૉક્ટર સાહેબ, તમે ખોટા સમાજ કરો છો. આજે તમારું ઘર સારું છે, તમારી પાસે ગાડી છે, પૈસો છે, જમીન છે, પરિવાર સારું મળ્યું છે, તો શાંતિથી ઘરે બેસીને જીવો ને. ખોટા આમ તેમ તમારો સમય વેડફશો નહીં. તારે એવા લોકોને મારો એક જવાબ હોય છે કે મારું જીવન આજે સારું છે, આજે મારી પાસે પૈસો છે, આજે મારું સારું પરિવાર છે, મેં સારી રીતના ગાડીમાં ફરી શકું છું, પણ મારા સમાજના યુવાનો, મારા સમાજનું બાળક, મારા બેન સાથે અન્યાય થાય ત્યારે આ ભણેલો ગણેલો જાગૃત નાગરિક જો ઘરે બેસી રહેશે તો મારા સમાજનું કોણ જોશે? મારા સમાજનું કોણ જોશે? મને મારા સમાજના બાળકના શિક્ષણની ચિંતા છે, મારા યુવાનના ભવિષ્યની ચિંતા છે, મારી આવનારી પેઢીની ચિંતા છે. એટલા માટે આ ડોક્ટર સમાજ કરે છે. શાના માટે કરે છે? એટલા માટે સમાજ કરે છે. મારા બાળકના શિક્ષણ માટે, મારા યુવાનના ભવિષ્ય માટે અને મારા આવનારી પેઢી માટે આજે હું સમાજ કરી રહ્યો છું. એક સમય એવો આવ્યો, આજે આટલા બધા કાર્યકર્તાઓ ભેગા થયા છે ઠીક દેવગઢ બારિયા સુધીના, ત્યારે દરેકને એક વાત કહેવા માંગુ છું કે એક સંઘર્ષ સમિતિની અંદર એક સંઘર્ષનો સમય આવ્યો, ત્યારે ઘણા દલાલો, ઘણા ગદ્દારો સમિતિને નબળી પાડવા માટે, સમિતિને તોડવા માટે જે તે સમય આવે ત્યારે આ દરેક કાર્યકર્તાઓ મારી સાથે ખભો તો ખભો મિલાવીને ઊભા હતા અને એવા ગદ્દારોને, એવા દલાલોને એક એવો જવાબ આપ્યો હતો કે મનમાં એવો ખોટો વહેમ હોય કે અમે તોડી નાખીશું, અમે સમિતિ નબળી પાડી નાખશું, તો એટલું યાદ રાખજો, તમને ઘર ભેગા કરતા પણ હવે વાર નહીં લાગે. સુધરવું હોય તો સુધરી જાય. આ દરેક કેમેરા વાળા, મીડિયા વાળા વિડીયો છે તો પહોંચાડી દેજો. સુધરવું હોય તો સુધરી જજો. બાકી થોડા દિવસે મોર બોલાવતા પણ હવે વાર નહીં લાગે. જો મારા કાર્યકર્તાઓને ધમકાવાનું, ડરાવવાનું કામ કર્યું છે તો આ તમારો ભાઈ, આ તમારો દીકરો ખભે તો ખભો મિલાવીને લડવા માટે પણ હવે તૈયાર છે. માથે ખબન બાંધી દીધું છે. મોરે કરવો હોય તો પણ હવે મેદાનમાં તૈયાર, લોહી પાડવું હોય તો પણ તૈયાર છીએ. હવે કોઈના બાપથી બીતો નથી. ઘર પરિવારને પણ કહીને સમાજ માટે નીકળેલો છું. આ બધી ઘણી બધી વાતો છે. બીજી વસ્તુ મિત્રો કે આપણે સમાજની અંદર યુવા ધન સૌથી મોટું ધન છે. તો સમાજની અંદર યુવાનો, આપણી અંદર જે જુનૂન, જુસ્સો ને સાહસ છે એ આપણું ભવિષ્ય બનાવવા માટે વાપરવાનું છે, આપણા પરિવાર માટે વાપરવાનું છે સૌ પ્રથમ, અને આપણા સમાજ માટે વાપરવાનું છે. આમ તેમ આટા મારવાનું હવે બંધ કરી દો. જેમ આપણે અરવિંદભાઈએ કીધું એમ વ્યસનથી દૂર થઈ જાઓ.
આપણો સમાજ ઓટોમેટિક આગળ આવશે. ટાટિયા ખેંચવાનું બંધ કરો, હાથ ખેંચવાનું ચાલુ કરો. જો સમાજ ઉપર ના આવે તો આપણે આજે પણ એમની ગુલામી કરવા માટે રેડી છે, જે લોકો આપણને દબાવવા માટે માંગે છે. મેં યુવાનોને એક જ નમ્ર વિનંતી કરું છું કે આપણે વ્યસનથી દૂર થાવ, ભાઈઓનો હાથ મિલાવી લો, આપણે ઓટોમેટિક આગળ નીકળી જશું. શરૂઆત આપણે પોતાનાથી કરવાની, કોઈની પર આશા રાખવાની જરૂર નથી. આપણે આપણા ગામની અંદર શું ચાલી રહ્યું છે, યુવાનને કેવી રીતના આગળ લઈ જઈએ, બાળકોને શિક્ષણમાં કેવી રીતના મદદ કરીએ અને આવા વડીલોનું માર્ગદર્શન કેવી રીતના લઈએ, એ સૌપ્રથમ આપણે દરેક યુવાનોએ આપણા વડીલોમાંથી શીખવું પડશે. આપણે સૌએ શીખવું પડશે. મિત્રો, સમય પ્રમાણે યુગ બદલાઈ રહ્યો છે. યુવાનોએ ખરેખર જાગૃત થવાની જરૂર છે. આ બધી ઘણી બધી વાતો છે. અમે આ વિસ્તારની અંદર અમે ઠેક હાલોલથી સર્વે મીટિંગો કરતા આટલે સુધી પહોંચ્યા છે અને આ તમારી છેલ્લી મીટિંગ છે. અમે એટલું જોયું છે, યુવાન જાગૃત થઈ રહ્યો છે, સમાજને એનો બેનિફિટ આવનાર સમયમાં સારો છે, એટલા માટે અમે આ પ્રયત્ન કરી રહ્યા છે. એની અંદર યુવાનો અને વડીલો તમે સાથ સહકાર આપશો કે નહીં? બધા સાથ સહકાર આપશો ને? તો સારું એવું સમાજનું કામ અમે પક્ષ પાર્ટી ભૂલીને, ધર્મ સંપ્રદાય ભૂલીને, આની અંદર ઘણા આમ આદમી પાર્ટીના, ઘણા બીજેપીના, ઘણા આપ બાપના અને ઘણા કોંગ્રેસના નેતાઓ છે, પણ એ સમાજ માટે આયા છે. બીજી વસ્તુ કે આની અંદર ઘણા સનાતન, સાહેબ બંદગી, સ્વામિનારાયણ, કોઈ અમને કીધું એમ કે કોઈ એમની રીતે પણ જે રીતના કરતા હોય એ દરેકને આવરવા માટે સમાજના સંઘર્ષ સમિતિ ઊભી છે. પણ આપણે બધા એક થવાની એટલા માટે જરૂર છે કે આવનાર ભવિષ્યની અંદર આપણી પર ઘણા બધા સંકટો આવી રહ્યા છે, એને દૂર કરવા માટે ઊભા થવાની જરૂર છે. એના માટે સંઘર્ષ સમિતિ ઘણા બધા ઉદ્દેશ્યો લઈને તમારી સમક્ષ આવી રહી છે. પહેલું સ્તર કે શિક્ષણ બાબતની ચિંતા કરતા સંઘર્ષ સમિતિ એવું નક્કી કર્યું કે આપણા પરોલી ગામની અંદર 1 થી 12 ધોરણની અંદર જેની અંદર વિજ્ઞાન પ્રવાહ અને ગણિતના અભ્યાસ માટેનું ફ્રીની અંદર માધ્યમ થઈ રહ્યું છે, તો ત્યાં ઘણા આપણા બાળકોને આવનાર ટૂંક સમયની અંદર ત્યાંની વિઝિટ કરાવીશું ફ્રીની અંદર. અને ઘણા યુવાનો જે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે એને ત્યાં લાઇબ્રેરીની અને ફ્રીની અંદર ક્લાસીસ મળી રહે એ આયોજન ચાલુ છે. ત્યાં તમારે યુવાનોએ જોડાવાની જરૂર છે. ટોટલી આવા જવાનો ખર્ચો સંઘર્ષ સમિતિ ઉપાડશે અને ત્યાં ભણવા માટેનું ટોટલી ખર્ચો ફ્રીમાં છે. બીજી રહી વાત ન્યાય બાબતની, તો ન્યાય બાબતે સંઘર્ષ સમિતિ એના માટે તો વખણાય છે કે તાલુકા વિભાજનની વાતો હોય, આપણી બેન સાથે અન્યાય હોય, આપણા ભાઈ સાથે અન્યાય હોય, એ કોઈ પણ બાબતે નકાર્યું નથી. એ લડવા માટે સંઘર્ષ સમિતિ અને સંઘર્ષ સમિતિના દરેક હોદ્દેદારો અને સમાજના આગેવાનો સમાજ સાથે રહ્યા છે અને રહેશે. એની બાહેધરી હું પોતે તમને આપી રહ્યો છું. બીજી વસ્તુ મિત્રો, અમે સંગઠનને મજબૂત કરવા માટે એટલા માટે નીકળ્યા છે કે સંગઠન એવું મજબૂત થાય, આપણી કોઈ પણ રજૂઆતો હોય, આપણે કોઈ પણ વસ્તુ બનાવી હોય, એનું કોઈ પણ સરકાર હોય કે આપણા પ્રતિનિધિઓ હોય એને ધ્યાન દોરે અને એ કામ ફટાફટ થાય, એના માટેનો પ્રયત્ન એક થઈને કરવો પડશે. તો મિત્રો, મેં એમને એવું કહેવા માંગુ છું તમને સર્વેને કે આપણે સંગઠન બારિયા સુધી પહોંચાડી રહ્યા છે, તો તમે બધા સહકાર આપવા માંગો છો ને? તો બારિયા તરફથી જેટલા પણ કાર્યકર્તાઓ આવ્યા છે એમને નમ્ર વિનંતી છે કે તમારી ગ્રામ્ય સમિતિના પ્રમુખો આવનાર સમયની અંદર અમે નિવી દેશું. તમે ખાલી સહકાર આપતા રહેજો, અહીંયાથી પણ અમે તમને મદદ કરતા રહેશું. બીજી વસ્તુ કે હવે દરેક ગ્રામ્ય સમિતિની અંદર ઘણી બધી રચનાઓ બદલાઈ રહી છે. એના કોર કમિટી નક્કી કરશે, એ પ્રમાણેનો પ્રોટોકોલ નક્કી કરીશું. એ પ્રમાણે આપણે સૌ સાથે મળીને એક વિશ્વાસ આપીને કોઈને વિશ્વાસ ગદ્દાર એવું કામ કરીએ નહીં. એ પહેલી બાહેધરી તમારે સૌએ મને આપવી પડશે. કોઈ સમિતિ સાથે ગદ્દારી કરશો, કોઈ વિશ્વાસઘાત કરશો તો
અમે પણ તમને વચન આપીએ છીએ કે તમારો વાદ વાકો પણ નહીં થવા દઈએ, તમારી સાથે ગદ્દારી અને વિશ્વાસઘાત નહીં થવા દઈએ. વધારે કઈ ન કહેતા, હમણાં વડીલે વાત કરી તો મને યાદ આવી ગઈ કે અમે 1 વર્ષનો પ્રશ્ન જે હલ નતો થતો વડીલ, એ અમે ખાલી એક જ મુઠ્ઠીમાં 1 જ કલાકની અંદર હલ કરીને આવ્યા છે. એટલા માટે એ લેટ થયા છે. મારો એક વિષય એવો છે, કોઈને નામ ચિતરવા નહીં એટલે હું નામ એટલું નહીં આપું, પણ જે લોકો આપણા સમાજનું પ્રતિનિધિ કરતા હોય એવા લોકોનો પણ હલ આ સંઘર્ષ સમિતિ કરે છે. એટલે એ વાતનું પણ મને ગર્વ છે કે આપણી પાસે ઘણા એવા લોકો આપણી પાસેથી એવી ઈચ્છા રાખે છે કે આમના પાસેથી આપણે કંઈ શીખીએ, આમાંથી આપણે સમાજને શું આપી શકીએ. એવા ધ્યેયથી અમે લોકો તમારી પાસે આવ્યા છે. બસ તમારી પાસે રૂપિયો જોતો નહીં, તમારો ખાલી સાથ સહકાર જોઈએ છે. જય જવાહર, જય આદિવાસી. ખૂબ ખૂબ